જુવારની દાણી ખાવાનો સૌથી જે કે સારો સમય છે એ સવારનો સમય છે. કારણ કે સવારના સમયમાં આપણે વાત કરી કે વાતાવરણની અંદર કફ પ્રધાનતા વધારે હોય, શરીરમાં પણ કફ પ્રધાનતા વધારે હોય. એવા સમય દરમિયાન જો સવારના નાસ્તામાં જો તમે જુવારની દાણી ખાશો તો તમને એક ખૂબ કારગર રીતે શરદી ઉધરસ કફની સમસ્યાઓથી બચાવી શકે છે. હા, જે લોકો ખૂબ શ્રમ કરે છે એવા લોકો સવારના નાસ્તામાં નહીં ખાઈ ગમે ત્યારે ખાશે તો ચાલશે. પણ જે લોકો માનસિક શ્રમ કરે છે, ટેબલ શ્રમ કરે છે, ફિઝિકલ શ્રમનો જે લોકોનો અભાવ છે, આવા લોકો માટે તો સવારના નાસ્તામાં જુવારની દાણી ખૂબ સારી છે. 14 વર્ષથી નાના જેટલા પણ બાળકો છે, આ તમામ બાળકોને દિવસ દરમિયાન ક્યારે પણ તમે ખવડાવી શકો. બાકીના લોકોએ સવારે અથવા તો સાંજે પોતાની જીવનશૈલી પ્રમાણે પોતાના શરીર, પોતાના જીવનની અંદર, પોતાના વ્યવસાયની અંદર કેટલો શ્રમ કરે છે તે નક્કી કરીને જુવારની દાણીને ભોજનમાં સ્થાન આપવું જોઈએ. જુવારની દાણીમાં બસ એક સાવધાની રાખવાની છે કે થોડી ડ્રાય છે. તો જે કોઈ લોકો વાયુ નેચરના છે, ભૂતકાળની અંદર આપણે વાયુ પ્રકૃતિના તમામ લક્ષણો વિશે વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ, તો તે લક્ષણોના દાયરામાં જે કોઈ લોકો આવતા હોય, જે કોઈ લોકોને લાગતું હોય કે એમનો સ્વભાવ વાયુ નેચરનો છે, તેની પ્રકૃતિની વાયુની છે, તેના શરીરમાં વાયુ દોષ થવાની સંભાવના પૂરી છે, આવા તમામ લોકોએ જુવારની દાણી ખાવાની જ છે. પરંતુ તેની અંદર સારી એવી માત્રામાં તેલ નાખીને, હળદર નાખીને, મીઠું નાખીને, થોડી માત્રામાં સૂકા લસણનો પાવડર નાખીને પણ એ લોકો જરૂર ખાઈ શકે. તો વાયુ પ્રકૃતિ વાળા જયારે જુવારની દાણી ખાવી હોય ત્યારે આવી રીતે